દિવાળી વેકેશનને લઈને રાજકોટના બજારો સુમસામ જોવા મળી રહ્યા છે। રાજકોટની બજારોમાં મોટા ભાગની દુકાનો સવારથી જ બંધ છે। પરા બજાર, ધર્મેન્દ્રસિંહજી માર્કેટમાં પણ લોકોની પાંખી હાજરી છે। લાખાજી રાજ રોડ, ગુંદાવાડી બજારમાં પણ પાંખી હાજરી જોવા મળી રહી છે। દિવાળી વેકેશનમાં લોકો વતન પહોંચતા બજારો સુમસામ છે। રાજકોટની અંદર પરા બજાર વિસ્તારની અંદર અમે આવી પહોંચ્યા છીએ। અત્યારે જોઈ શકાય છે કે અમુક દુકાનો બંધ થઈ ગઈ છે તો અમુક દુકાનો હજી પણ શરૂ છે। લોકો ખરીદી કરવા માટે ધોકાના દિવસે પણ આવી રહ્યા છે। અલગ અલગ જે બજારોની અંદર મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। આપણી સાથે વેપારી છે, આ વર્ષે કેવો વેપાર થયો આપણે એમની સાથે વાત કરશું। તમારે આ વર્ષે પરા બજારની અંદર વેપારીઓને કેવો વેપાર થયો અને શું કહેવા માંગશો? વેપાર સારો હતો પણ મીડિયમ હતો, એમ એવું ખાસ હતું નહીં એમ। અને આજે ધોકાનો દિવસ છે તો શરૂઆતમાં શું છે કે સવારે બધા મોડા આવે અને 2 કલાક આવે, વેપારી કોઈ માલ લેવા આવે અને તકલીફ ના પડે એટલા માટે। અને એવું છે કે અમુકને મીઠું મોઢું કરાવાય આવવું પડે બધાને। અને કાલ સમજી લ્યો કે નવું વર્ષ છે તો કોઈ આવે 1-2 કલાક આવે પછી વયા જાય। બરોબર, આમ રજા પડી ગઈ છે? રજા પડી ગઈ છે હો બધી, પણ આજે રજા જેવું નથી એમ। થોડું કેવા થયા આ વખતે? વેપાર સારા હતા, એવું નથી કે નહોતા એમ, વેપાર સારું હતું। માર્કેટમાં તેજી આવે એવું લાગે છે દિવાળી પછી? એવું લાગતું નથી, પણ મીડિયમ વેપાર હાયલા રાખે, કારણ કે જીવન જરૂરિયાત વસ્તુ છે એટલે મંદી જેવું દેખાય નહીં, કારણ કે વસ્તુ બધી જીવન જરૂરિયાત છે ને। બરોબર, કે એમાં દાણાપીઠ વિસ્તારમાં શું છે કે ખરીદી કરવા તો આવવું પડે, ખાધા વગર તો હાલે નહીં એમ। દિવાળીનો તહેવાર આવ્યો, પૈસો ફરશે એવું નથી લાગતું તમને માર્કેટમાં? હા, ફરશે ને, પૈસો તો ફરશે જ બધો। અર્થતંત્રની દ્રષ્ટિએ આપણા લગભગ તમામ જે તહેવારો છે તે તહેવારો જે લાભકારક ગણવામાં આવે છે માર્કેટની દ્રષ્ટિએ। અત્યારે દ્રશ્યો આપણે બતાવશું। હજી પણ દિવાળીના દિવસે પણ જે બીજા દિવસે ધોકાનો દિવસ છે, એક વધારાનો દિવસ છે જેને ધોકો કહેવામાં આવે છે। આજના દિવસે પણ લોકો અલગ અલગ વિસ્તારમાંથી ખરીદી કરવા માટે આવે છે, પરંતુ દરરોજ કરતા જે લોકોની ભીડ હોય છે તેના કરતા લોકોની ભીડ ઓછી જોવા મળી રહી છે। આજથી આજ બપોર બાદ રાજકોટની મોટાભાગની બજારો સુમસામ જોવા મળશે। આવતીકાલે બેસતું વર્ષ છે, બેસતા વર્ષની તમામ લોકો ઉજવણી કરી રહ્યા છે। અમુક વેપારીઓ પોતાના વતનમાં ગયા છે તો અમુક વેપારીઓ છે ફરવા માટે નીકળી ગયા છે। કેમેરામેન શુભ વાસિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।